નર્મદા કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે। પીએમ મોદી સાંજે 5 કલાકે કેવડિયા હેલીપેડ પર ઉતરાણ કરશે। પીએમ મોદીના આગમનને લઈને એસઓયુ ખાતે તડામાર તૈયારીઓ। એસઓયુના સીઈઓ અમિત અરોરાની TV13 સાથે ખાસ વાતચીત। એકતા પરેડ કેવડિયા કોલોનીનું મુખ્ય આકર્ષણ। આ વર્ષે એકતા પરેડનું કદ પણ વધારાયું છે। અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ પ્રવાસીઓએ એસઓયુની મુલાકાત લીધી છે। એકતાનગર ખાતે ભવ્ય આયોજન થઈ રહ્યું છે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીનું અને તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસઓયુ ખાતે પહોંચવાના છે। આજે સાંજે 5 વાગે તેઓ અહીંયા પહોંચશે, પણ એ પહેલાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે, જે તૈયારીઓ થઈ રહી છે તે સંદર્ભે વાતચીત કરવા માટે એસઓયુના સીઈઓ અમિત અરોરા આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરીશું। અમિતજી, સ્વાગત છે આપનું TV13। સર, આજે કયા પ્રકારની તૈયારીઓ ખાસ કરીને વડાપ્રધાન જ્યારે અહીંયા આવી રહ્યા છે? આ વખતે સરદાર સાહેબની જે 150મી જન્મજયંતિ છે તો એના ઉપલક્ષમાં ખૂબ ભવ્ય આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને પ્રથમ વખત આ બધા જાણો છો કે મૂવિંગ પરેડ ચાલે છે, તો બધા જે કન્ટિન્જન્ટ્સ છે ડિફરન્ટ પેરામિલિટરી ફોર્સીસના એના ટેબ્લૂઝ છે, પછી કલ્ચરલ પ્રોગ્રામો છે, બધા થવાના છે। અને સાથે સાથે ભારત પર્વ પણ અત્યારે ચાલી રહ્યું છે ગુજરાત ટુરિઝમ દ્વારા, જેમાં વિભિન્ન સ્ટેટ્સ એની સંસ્કૃતિ શોકેસ કરશે। સાથે સાથે અમે નાઇટ ટુરિઝમને પ્રમોટ કરવા માટે એકતા પ્રકાશ પર્વ પણ યોજવામાં આવ્યું છે અને દર વખતની જેમ આ બહુ ભવ્ય કાર્યક્રમ થવાના છે અને એની બધી તૈયારીઓ ચાલી રહી છે। સર, દર વખત કરતાં આ વખતની જે એકતા પરેડ છે કંઈક અલગ છે, કેમ કે 26મી જાન્યુઆરીના તર્જ પર જે પ્રકારે દિલ્હીમાં થાય છે તર્જ પર આજે આગળ વધી રહી છે। કઈ રીતે જુઓ છો આ વખતની પરેડ? આઈ થિંક એસઓયુ હેઝ ઇમર્જડ એઝ અ ગ્લોબલ ટુરિઝમ ડેસ્ટિનેશન, એટલે જે સુવિધાઓ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર જે એસઓયુ બન્યું છે એમાં રાષ્ટ્રીય એકતા દિવસનો બહુ મોટું યોગદાન રહ્યું છે। વર્લ્ડ મેપ ઉપર, ગ્લોબલ મેપ ઉપર એસઓયુની જે એક છાપ પડી છે એમાં રાષ્ટ્રીય એકતા દિવસનું બહુ મોટું યોગદાન રહ્યું છે। તો એને અપસ્કેલ કરતો આ વખતે બહુ મોટો આરઈડીનો કાર્યક્રમ થઈ રહ્યું છે અને એક સરદાર સાહેબની 150મી જન્મજયંતિ છે એના માટે પણ। તો આઈ થિંક કે ટુરિઝમમાં એની ખૂબ સારી અસર પડશે અને એસઓયુ ફર્ધર એક પ્રિફર્ડ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે ઉભરશે। સર, આજે પીએમના કાર્યક્રમો છે એસઓયુ ખાતે પણ, ખાસ કરીને આઈએએસ આઈપીએસનું જે ગેટ ટુગેધર છે તેમાં પણ તેઓ સંબોધન કરવાના છે। કયા પ્રકારના અન્ય આયોજન? દર વર્ષે જે બધા આઈએએસ આઈપીએસ સિવિલ સર્વિસીસના ઓફિસર્સ છે એ લોકો અહીંયા એક આખું યુનિટી, જે ભારતનું ફેબ્રિક છે, જે કોન્સ્ટિટ્યુશનનું ફેબ્રિક છે, જેમાં અમે યુનિટી ઇન ડાયવર્સિટી કરીએ છીએ, એના ઉપર અહીંયા ક્લાસીસ યોજાતા હોય, લેક્ચર યોજાતા હોય, ફિલ્ડ વિઝિટ થતી હોય, જે ટુરિઝમ સેન્ટ્રિક ગ્રોથ મોડલ છે એના આ લોકો વિઝિટ કરતા હોય। તો આ વખતે પર આરંભનો કાર્યક્રમ અહીંયા યોજાયું છે અને પીએમ સાહેબ પણ બધા પ્રોબેશનર્સને લેક્ચર કે સંબોધન કરશે। સર, છેલ્લો સવાલ, જે પ્રકારે એસઓયુ પર સતત ટુરિસ્ટની વિઝિટ વધી રહી છે, કેટલો વધારો થયો છે અગાઉના વર્ષોની સરખામણીમાં ટુરિસ્ટની સંખ્યામાં? ટુરિસ્ટનો જે સંખ્યા છે એ વધતું જ જાય છે। મને આનંદ થાય છે કે અત્યાર સુધી ટોટલ 2.5 કરોડથી વધારે એસઓયુ બન્યું, ત્યાંથી 2.5 કરોડથી વધારે લોકોએ એસઓયુની મુલાકાત લીધી છે અને અમને આનંદ જણાવતા એ થાય છે કે આખા ઇન્ડિયામાંથી એનો પ્રમાણ પણ જે સ્ટેટ્સમાં પહેલો ફાળો કદાચ એટલો બધો નહીં હતો, ઈસ્ટર્ન ઇન્ડિયા છે, સધર્ન ઇન્ડિયા છે, એનાથી પણ ટુરિસ્ટ સતત અહીંયા વધી રહ્યા છે અને અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે એને એક વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે। તો તેમનું કહેવું કે એસઓયુ સતત આગળ વધી રહ્યું છે, સતત તેનો વિસ્તાર થઈ રહ્યો છે અને સાથે સાથે જ્યારે એકતા પરેડ અહીં આયોજિત થવા જઈ રહી છે ત્યારે ટુરિસ્ટ માટે એક અલગ જ સ્પોટ કેવડિયા બન્યું છે, એસઓયુ બન્યું છે અને અત્યાર સુધીમાં જ્યારથી એસઓયુની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ જે ટુરિસ્ટ છે તેઓ એસઓયુની મુલાકાત લઈ ચૂક્યા છે। કેમેરામેન હેમંત સાથે સોનલ રણકટ, TV13, કેવડિયા।